ઓકે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે વિભાજન સૂત્રના યામ શોધવા માટેના સૂત્રો મેળવ્યા. અંતઃવિભાજન, બહિર્વિભાજન અને મધ્ય બિંદુના યામ એ 3 કર્યા છે. હવે એના પર ડિપેન્ડન્ટ આપણા સમ્સ આવશે. તમારો વિડિયો નંબર 5 આવશે અને આપણે ઉદાહરણથી શરૂઆત કરીએ છીએ ચોપડીના. એકચ્યુઅલી તમને ઉદાહરણ કરવા માટે આપી શકાય પણ તો હવે એકાદ બે કરાવીને તો વાંધો નહીં. ઓકે, ઉદાહરણ નંબર 7. તમારી ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ છે તે જ આપણે શરૂઆત કરીએ છીએ. હા, બિંદુઓ 1 -2 3 અને 3 4 -5 એને બી કહી દો. એ 1 -2 3 મને ભૂલી ગઈ રે. હા, અને બી છે 3 4 -5. આ બે બિંદુને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં અંતઃવિભાજન પણ પૂછ્યું છે અને બહિર્વિભાજન પણ પૂછ્યું છે. એ બંને બિંદુના યામ શોધવાના છે. તો અહીંયા કંઈ પણ ઇન્ડિકેટ નથી કરેલું કોના તરફથી, તમારે એ તરફથી લઈ લેવાનું. પી બિંદુ રેખાખંડ એ બિંદુ એ તરફથી એમ. તો આ લખી દઉં કે ધારો કે પી ના યામ લઈ લઉં છું. પી એક્સ વાય ઝેડ એ રેખાખંડ એ બી નું એ તરફથી m/n બરાબર 2:3 ગુણોત્તરમાં 2:3 આપેલો છે ને. m/n m/n બરાબર 2:3 આપેલું છે ગુણોત્તરમાં ધન છે એટલે અંતઃવિભાજન આવશે. અંતઃવિભાજન કરે છે તો એના યામ pxyz બરાબર અંતઃવિભાજનનું સૂત્ર શું છે? mx2 + nx1 છેદમાં m + n my2 + ny1 છેદમાં m + n mz2 + nz1 છેદમાં m + n. બધી જ વસ્તુ મારી પાસે હાજર છે. ચાલો, m એટલે કેટલા? m એટલે 2 ને n બરાબર 3. m બરાબર 2 ને n બરાબર 3 બરાબર એટલે 2. x2 કેટલા? તો આ x1 y1 z1 થવાના છે. આ છે x2 y2 z2 એટલે અહીંયા આવશે 3 વત્તા 3 x1 એટલે 1 છેદમાં 2 વત્તા 3. ક્લિયર કે? અહીંયાથી પોઈન્ટ જ મૂકવાના છે મારે. અહીંયા 2 કૌંસમાં y2 + 3 -2 2 વત્તા 3. આ 2 તો આવી જ જાય છે, રાઈટ? આ 3 પણ આવી જ જાય છે ને અહીંયા પણ 2 વત્તા 3 એમ ને આવી જ જાય છે. અહીંયા કોણ લેવાના? તો અહીંયા x2 ને x1 લેવાના, અહીંયા y2 ને y1 લેવાના અને અહીંયા z2 ને z1. થઈ ગયું? પતી ગયું કામકાજ? તો હવે અહીંયા આવશે 3 દુ 6 વત્તા 3 છેદમાં 5 8 ઓછા 6 છેદમાં 5 અને ઓછા 10 વત્તા 9 છેદમાં 5 એટલે ફાઇનલી આવશે 9/5 2/5 -1/5. આ અંતઃવિભાજન કરતા બિંદુના યામ આવી ગયા. ઓકે, હવે મને પૂછેલું છે કે 2:3 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. ઓકે, હું આમાં ચેન્જીસ કરી નાખું. અંતઃવિભાજન થઈ ગયું કે px રેખાખંડ એમનું એ તરફ છે m 2/3 ગુણોત્તરમાં બહિર્વિભાજન. અહીંયા હું ઇન્ડિકેટ કરું છું બહિર્વિભાજન. ખાલી થોડોક જ ચેન્જીસ થાય છે એટલે આખું લખતી નથી. બહિર્વિભાજન કરે તો બહિર્વિભાજન કરે ત્યારે સૂત્ર આનું આ જ છે પણ અહીંયા માઈનસ આટલું જ થાય. આ માઈનસ આવશે, આ માઈનસ એટલે મેં આવું જ લખાયું બસ. એટલે મારું શું થશે? અહીંયા માઈનસ આવશે, અહીંયા માઈનસ આવશે. યામ તો બધા તેના તે જ છે ને, એમાં કોઈ ચેન્જીસ નથી એટલે આ બધી વસ્તુ આવશે માઈનસ. ધીસ વન માઈનસ, આ આવશે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે ને આ આવશે માઈનસ. એટલે આવશે 6 માંથી 3 જાય તો આવશે 3/, અહીંયા -1 આવશે ને, આ -1 રાઈટ. 2 - 3 એટલે -1. 8 ને 6 14 છેદમાં -1 ને ઓછા 19 છેદમાં -1 એટલે ફાઇનલી આવશે -3 -14 અને 19. ઓછા વત્તા થઈ ગયા એટલે -3 -14 ને 19 આ બહિર્વિભાજન થઈ ગયું. તમારે આવું નથી કરવાનું, નોટમાં તમારે આખો જ લખવાનો છે. હા, એટલે મેં તમને આ ફટાફટ દાખલા વધારે થાય વિડીયોમાં એટલે આ કરી નાખ્યું મેં. બહિર્વિભાજનમાં આટલો ચેન્જીસ આવશે, અંતઃવિભાજનમાં તમારું પ્લસ આવશે બસ. એટલે આ બહિર્વિભાજન અને અંતઃવિભાજન કરતા બિંદુના યામ આવી ગયા. આ ઉદાહરણ 7 તમારું કમ્પ્લીટ થઈ ગયું. કેવું હશે? ઓકે, ચાલો ઉદાહરણ નંબર 8.
ઉદાહરણ 8 વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરો કે આપેલા બિંદુઓ સમરેખ છે. સમરેખ લાવવાનું છે એટલે આપણે આગળ દાખલા કર્યા 12.1 માં સમરેખ, તેમાં અંતર સૂત્રનો ઉપયોગ કરવો હતો. યાદ રાખજો, અંતર સૂત્રથી મારે સમરેખ લાવવું હોય તો AB શોધું, BC શોધું, CD શોધું કે વોટેવર, AC શોધું, સોરી CD નહીં, AB BC AC શોધું. કોઈ બેનો સરવાળો ત્રીજા બરાબર થાય એટલે સમરેખ. આ અંતર સૂત્રથી થયું. બટ અહીંયા તમને સ્પેશિયલી સ્પેસિફાઈ કરેલું છે કે વિભાજન સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એટલે મારે કમ્પલસરી વિભાજન સૂત્રથી જ બતાવવું પડશે. આ સમયે તમે અંતર સૂત્રથી કરશો અને દાખલો સાચો પડશે તો માર્ક 0 આવશે. ઓકે, એટલે મારે કરવાનું શું છે, વિભાજન સૂત્રનો ઉપયોગથી કરવું હોય તો બે મેથડ છે. એક તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે અને બીજી હું તમને અત્યારે કહું તે પ્રમાણે કે વિભાજન સૂત્રમાં આપણે આજે શોધીએ છીએ તો અહીંયા કયો ગુણોત્તર તો આપ્યો જ નથી, એટલે આવા સમયે મારે ગુણોત્તરને m/n તરીકે લઉં તો પણ ચાલે અને k તરીકે લઉં તો વધારે સરળ રહે કરવામાં. બરાબર, m/n રાખું તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. તો મારે લેમ્બડા અથવા જે ગુણોત્તર જે છે mn એટલે m/n ની કિંમત 3 યામ માટે સરખી આવે અથવા તો મેં k લઈ લઉં સૂત્રમાં તો k ની કિંમત 3 યામ માટે સરખી આવે તો એ બિંદુઓ 3 સમરેખ છે એવું કહેવાય છે. કયું આવવું જોઈએ? 3 યામ માટે લેમ્બડા જે છે k જે છે m/n જે છે તે સરખો આવવો જોઈએ. એટલે હું તમને બતાવું, આમાં તમને જે કર્યું છે તેમાં એકમાં k તો શોધેલો જ છે, સૂત્ર k નો યુઝ કર્યું છે. k ની કિંમત 1 પરથી શોધેલી છે અને પછી બાકીના બેમાં મૂકીએ તો ત્રીજું બિંદુ આવી જાય છે કે તે ચેક કરવું છે. એટલે અત્યારે હું શું લઉં છું કે ધારો કે આ 3 માંથી કોઈ એક બિંદુને મેં વિભાજન બિંદુ તરીકે લઈ લઉં છું. બરાબર, 3 માંથી કોઈ પણ એક બિંદુને ધારો કે છેલ્લું લઈ લઉં છું 14 0 -2 ને મેં c કહી દઉં. ચાલો 14 0 -2 અથવા તો p કહી દઉં. આપણે p ને વિભાજન તરીકે લઈએ છીએ ને, p 14 0 -2 એ -4 6 10 અને b 2 4 6 ને જોડતા રેખાખંડનો k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે શું થશે? p ના યામ, એટલે p ના યામ મારે જે લખવાના છે તે p 14 0 -2 બરાબર સૂત્ર શું આવશે તો pxyz લઈ લો. અત્યારે k વાળું સૂત્ર લેવાની એટલે kx2 + x1 છેદમાં 1 + k, પછી આવશે ky2 + y1 છેદમાં 1 + k, kz2 + z1 છેદમાં 1 + k થયું. હવે pxyz ના યામ કયા છે તો કે 14 0 -2 k એટલે k, x2 તો કે 2 કારણ કે આ 2 છે ને આ -4 છેદમાં આ માઈનસ આ છેદમાં 1 + k, પછી k y2 એટલે 4, y1 એટલે 6 છેદમાં 1 + k અને k z2 એટલે 6 અને આ આવશે 10 છેદમાં 1 + k. બરાબર, આમાંથી હવે મારે બધાને આ બે જોડ સરખી થઈ ને આ ને આ યામ સરખા એટલે મીન્સ કે બધાના અનુરૂપ યામ સમાન થઈ ગયા. બધા મને k મળે એ k મારો સરખો આવે તો કહેવાય કે સમરેખ. અથવા તો કોઈ એકમાંથી k શોધી નાખું, ધારો કે પહેલુંનો સરખો એટલે મને k મળશે. એ k ની કિંમત હું આ બાકીના બેમાં મૂકું ને તો બાકીના બેમાં મૂકું તો અહીંયા 0 ને -2 આવવા જોઈએ, ત્યારે મારે લેવાના નહીં. આ બિંદુનો કોઈ એક યામ સાથે સરખાવીને હું પહેલા શોધી નાખું k અને આ બેનું અહીંયા વાપર્યા એટલે k મેં આની રીતે સરખાવું તો મને k મળ્યો. પછી તે k ની કિંમત હું અહીંયા ને અહીંયા મૂકું તો 0 ને -2 આવે તો સમરેખ કહેવાશે. કે p અને c આપણે p બિંદુ લઈએ ને તે c ને લીધેલું છે અહીંયા, આ a b ને એવા c છે એમ સમજો. એટલે મેં p નામ આપ્યું તો p ને c એક સરખા જ હોય તો આ વિભાજક બિંદુ છે એટલે સંખ્યા રેખા પર જ છે, આના પર જ આવ્યું p બિંદુ અને તે જ c હોય તો સમરેખ થઈ ગયા કે તે તમને ટેક્સ્ટ બુક માં મેથડ આપેલી છે. એક પરથી આપણે એક બિંદુને સરખાવીને હું પહેલા અહીંયા pxyz લખેલું છે પહેલા અને પછી x તરીકે 14 લઈ લીધેલા છે
અને તેના પરથી કે શોધ્યો અને તે કે આમાં મૂક્યા y અને z વાળામાં અને 0 ને -2 લઈ આવ્યા. તો આવું જો થાય તો એ સમરેખ કહેવાશે, કેમ કે p અને c એક સમાન છે. મને લખેલું પણ છે p અને c સમાન છે, આપણે એવું સાબિત કરીએ. અને અહીંયા હું શું લાવું છું કે બધા k સરખા બધા માટે લાવું છું, એટલે પહેલા સરખાવી નાખું. 14 બરાબર 2k - 4 છેદમાં 1 પ્લસ k, 0 બરાબર 4k પ્લસ 6 છેદમાં 1 પ્લસ k અને -2 બરાબર 6k. અનુરૂપ ઘટકોને મેં સરખાવ્યા છે. સમજાશે આ વસ્તુ? 1 પ્લસ k બધામાંથી k મળશે. 14 અહીંયા 1 પ્લસ k અહીંયા ગુણાશે. 14 કૌંસમાં 1 પ્લસ k બરાબર 2k - 4. 14 પ્લસ 14k ઇક્વલ ટુ 2k - 4. 14 માંથી 2 જશે એટલે 12k બરાબર આયા 2 ઓછા 4 ને ઓછા 14 એટલે ઓછા 18 આવવાના. k બરાબર ઓછા 18 છેદમાં 2. 4 તાલી 12 આયલા 2 ને આ 3 માઈનસ થી 6 તાલી અને 6 દુ 12 4 6 તાલી 18 ને 6 દુ 12 એટલે -3/2 બહિર વિભાજન થયું. હા, -3/2 આવ્યો એટલે k બરાબર -3/2 આવ્યા. અહીંયા પણ -3/2 આવવા જોઈએ. અહીંયા ગુણાશે એટલે 0 થઈ ગયા. 4k + 6 એટલે 4k + 6 બરાબર 0. k બરાબર -6/4 એટલે -3/2 અને અહીંયા કરો એટલે -2 કૌંસમાં 1 પ્લસ k ઇક્વલ ટુ 6k પ્લસ 10. -2 - 2k બરાબર 6k પ્લસ 10. -10 એટલે -12 આવશે અને આ 2 આ બાજુ જશે એટલે 8k થશે. બરાબર? k બરાબર -12 છેદમાં 8. 4 દુ ને 4 તાલી એટલે -3/2. બધામાં k સમાન આવી ગયો. -3/2 -3/2 એટલે દરેકમાં k સમાન આવતો હોવાથી કહેવાય છે કે a b અને c સમરેખ છે. જો ત્રણમાંથી કોઈ પણ એકમાં k ગલત આવ્યો એટલે સમરેખ સરખો વિભાજન બિંદુ સરખું નથી મળતું, એટલે વિભાજન ગુણોત્તર સરખો નથી મળતો, એટલે પેલા સમરેખ છે એવું કહેવાય નહીં. એટલે k સમાન હોવાથી a b અને c કેવા છે? સમરેખ છે. ચોપડીની માત્રામાં શું કરે છે? આ રીતે મને આ શોધ્યો પછી તમારી પાસે આ બીજો યામ લે તો કરા જ. આમાં k ની કિંમત કઈ મૂકે? -3/2 એટલે અહીંયા -3/2 મૂકશે ને તો તમારો યામ કેટલો આવશે? y યામ 0 આવશે એટલે 0 આવી ગયો. પછી અહીંયા -3/2 મૂકશે એટલે y યામ -2 z યામ -2 આવશે એટલે આ જ બિંદુ આવી જાય એટલે p અને c એક સરખા છે એવું આવી ગયું. તો પણ સમરેખ કહેવાય. બેમાંથી તમને જે મેથડ આ તમારી પાસે નથી એટલે મેં અહીંયા લખીને બતાવી, પેલી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં છે. એટલે બેમાંથી તમને જે યોગ્ય લાગે તે કરવાની. તમે જોશો એટલે ખ્યાલ આવી જશે કે ને અહીંયા ગુણોત્તર તમારો માઈનસમાં આવ્યો ને એટલે 3/2 ગુણોત્તરમાં 3/2 જ બોલાય તો પોઝિટિવ જ બોલાય, પણ ગુણોત્તરમાં માઈનસ ને કારણે બહિર વિભાજન કરે છે એમ કહેવાશે. બરાબર? એટલે c બિંદુ, કયું બિંદુ? c બિંદુ. અને મેં c કહી દઉં તો c બિંદુ એટલે 4 0 -2 એ રેખાખંડ AB નું 3/2 ગુણોત્તરમાં બહિર વિભાજન કરે છે. અને વિભાજન કરે એટલે સમરેખ હોય તો જ કરશે. બરાબર છે? એટલે a b અને c સમરેખ. કારણ કે વિભાજન બિંદુ માટે બિંદુ રેખા પર હોવું જરૂરી છે. એટલે સમરેખ હોય તો જ વિભાજન થશે, વિભાજન થશે તો જ સમરેખ છે. એ બધું તમે કહી શકો છો. એટલે આ થયો તમારો સમરેખ. 3 બિંદુઓ વિભાજન સૂત્રથી સમરેખ લાવવા માટેની પદ્ધતિ થઈ. અને અંતર સૂત્રથી લાવવું હોય તો તમારે b bc અને ac શોધવા પડે છે. કોઈ બેનો સરવાળો ત્રીજા બરાબર. આગલા વિડિયોમાં આપણે કર્યું જ છે 12.1 એકમાં નહીં બેમાં. એકમાં તો અષ્ટાંશ વાળો પ્રશ્ન હતા. ઉદાહરણ 9. આજે મેં તમને કહ્યું તે ઉદાહરણ 9. પેલું ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. જો ત્રિકોણના શિરોબિંદુઓના યામ આ હોય તો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધો. ત્રિકોણના શિરોબિંદુ એટલે ત્રિકોણો અહીંયા લઈ લઉં છું હું. a x1 આ વ્યાપકમાં છે એટલે આ તમારું સૂત્ર બનશે. તમારે યાદ રાખવાનું છે મધ્ય કેન્દ્રનું સૂત્ર. સહેલું છે. x3 y3 z3. બરાબર? મધ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે ત્રિકોણની બધી મધ્યગાઓના સંગમ બિંદુને મધ્યગા કોને કહેવાય?
તો ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે આ મધ્ય બિંદુ, આ ડી કહી દઉં, AC નું મધ્ય બિંદુને E કહી દઉં અને AB ના મધ્ય બિંદુને F કહી દઉં. તો આ શિરોબિંદુની સામેની બાજુ BC છે, A માંથી BC ને જોડતો રેખાખંડ લંબ નથી, હા, આ બે ભાગ સરખા છે, અહીંયા આ બે સરખા છે, અહીંયા આ બે સરખા છે. આ પછી અહીંયાથી હું આને દોરીશ, એને દોરીશ એટલે AB ની સામે C છે એટલે C માંથી આ જોઈન્ટ કરવાનું અને પછી આવશે તે જે આવવાનું તેને હું બ્લુ થી બતાવી દઉં, ગ્રીન ખબર નહીં કશે આમ તેમ થઈ આવ્યા. આજે આવ્યું ને સંગમ બિંદુ, એ સંગમ બિંદુને કહેવાશે, આજે આવ્યું તેને કહેવાય મધ્ય કેન્દ્ર, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. એને G સિમ્બોલ આપતા હોય એટલે મધ્ય કેન્દ્ર G. તો એના યામ મારે શોધવાના છે, બરાબર. આમાં અત્યારે મારે 3 નું કામ નથી, હું એકનું બતાવીશ એટલે થઈ જશે. એટલે અહીંયા હું શું કરીશ કે આ બેને હું કાઢી નાખું છું G બિંદુ. હવે G બિંદુ શું કરે છે એકચ્યુઅલી મધ્ય કેન્દ્ર જો હોય ને તો આ રેખાખંડ AD, રેખાખંડ BE અને રેખાખંડ CF પર G આવી ગયું એટલે મેં આટલું જ જો વિચારું તો AG ને D સમરેખ થયા અને G A અને D ની વચ્ચે છે એટલે એ વિભાજન બિંદુ તરીકે પણ વિચારી શકાય, વિભાજન બિંદુ તરીકે વિચારી શકાય. એટલે મેં G ના યામ શોધવાના છે એટલે વિભાજન બિંદુના યામ શોધવાના થશે. એટલે G ના યામને હું શું કહી દઉં છું, x, y, z કહી દઉં છું. આ મારે શોધવું છે x, y, z. G x, y, z શોધવું છે. મને ગુણોત્તર જોઈએ પણ ગુણોત્તરમાં a ના યામ તો x1 y1 z1 છે પણ d ના યામ શું તે જો મને મળી જાય તો મેળ પડી જાય. હવે D શું છે તો કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે D એ રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે. તો પછી D ના યામ શું થશે તો D ના યામ થશે અનુરૂપ ઘટકોનો સરવાળો કરીને /2 એટલે x2 + x3 / 2 મધ્ય બિંદુના યામ આપણે લાસ્ટ વિડિયોમાં જોયા છે. y2 + y3 / 2 z2 + z3 / 2 x2 + x3 / 2 y2 + y3 / 2 z2 + z3 / 2 આ ડી ના યામ થઈ ગયા અને a ના યામ તો મારી પાસે છે જ. કયા છે x1 y1 z1 અને હવે g x, y, z એ રેખાખંડ AD નું કયા ગુણોત્તરમાં તે જોઈએ ને મને. હવે તો આના માટે વસ્તુ તમારું ડિરાઈવ થયેલું છે કે આ G બિંદુ જે છે ને તે રેખાખંડના 3 સરખા ભાગ કર્યા. સંગમ બિંદુ જે છે ને 3 સરખા ભાગ કર્યા, પહેલો બીજો અને ત્રીજો સરખા ભાગ કર્યા એટલે અહીંયા 2 ટુકડા આવે ને અહીંયા 1 ટુકડો એટલે 2 અને આ 1. હંમેશા આ મોટો ભાગ 2 હોય નાનો ભાગ 1 હોય, મોટો ભાગ 2 અને નાનો ભાગ 1 હોય, બરાબર. એટલે 2 પાર્ટ અહીંયા અને 1 પાર્ટ અહીંયા એટલે 2:1 ગુણોત્તર. A તરફથી 2:1 ગુણોત્તર થાય ને, D તરફથી કેવું તો 1:2 ગુણોત્તર અને 2 ની વચ્ચે છે એટલે ધન જ લેવાનું છે મારે. ખ્યાલ આવશે વસ્તુમાં અંતઃવિભાજન જ છે ને એટલે G બિંદુ અને D ની વચ્ચે છે એટલે અંતઃવિભાજન છે. અહીંયાથી શરૂઆત કરીશ તો રેખાખંડ AD નું A તરફથી 2:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. અંતઃવિભાજન કરે છે તો હવે G ના યામ શું લખાશે G x y z બરાબર m x2 m તરીકે 2 આ m જેમ n કહેવાય ને એટલે 2 કૌંસમાં x2 કયું આવશે તો કે આ x1 y1 z1 તો આ x2 થયું ને AD નું એટલે આ x1 y1 તો આ x2 y2 એટલે આ આવશે x2 + x3 / 2 + x1 છેદમાં શું આવશે તો કે m + n એટલે 2 + 1 પછી 2 બીજો યામ y2 + y3 / 2 + y1 છેદમાં 2 + 1 અને 2 z2 + z3 / 2 + z1 છેદમાં 2 + 1 એટલે આ 2 તો કેન્સલ થઈ ગયા અહીંયાથી આ એટલે રહેશે
लाइन में लखी दो x1 प्लस x2 प्लस x3/2 y1 प्लस y2 प्लस y3 अरे 2 का आवे 3 आवे અને અહીંયા z1 પ્લસ z2 પ્લસ z3/3 આ મધ્ય કેન્દ્રના યામ થયા એટલે આ બીજું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે મધ્ય કેન્દ્રના યામ શું છે ત્રિકોણના 3 શિરોબિંદુ આપ્યા હોય તો મધ્ય કેન્દ્રના યામ શું છે એના અનુરૂપ ઘટકોનો સરવાળો કરીને /3 x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 z1 + z2 + z3/3 આ દાખલો ઘણીવાર પૂછાય છે બરાબર છે ને મધ્ય કેન્દ્રનું આમાં તમને આ xyz તો અનનોન છે તેની જગ્યા પર અંકો આપીને મધ્ય કેન્દ્ર સીધું પણ પૂછે છે તમને MCQ માં એટલે તે પ્રમાણે તમારે સૂત્ર યાદ રાખવાનું છે મધ્ય બિંદુ પૂછેલું હોય તો 2 નો સરવાળો /2 અને મધ્ય કેન્દ્ર પૂછેલું તો 3 નો સરવાળો /3 આ રીતે તમારે યાદ રાખવા પડે ક્લિયર થાય છે આ દાખલો મેં આની જગ્યા પર અનાયામ શોધીને કરું તો x1 + x3/2 થશે અને y1 + y3/2 ને પછી મારે આ બિંદુ લેવાનું b નહીં લેવાનું c ને f થી પણ કરી શકો કોઈ પણ એક મધ્યગા લઈને હું કરી શકું એટલે બાકીના હું અને કાઢી નાખું તો તમને ખ્યાલ આવે હા આ તો મેં તમને બેઝિક ગુણોત્તર બતાવવા માટે મધ્ય કેન્દ્ર કોને કહેવાય તે કરું હવે મેં આઈડી લીધું છે આ પહેલું બિંદુ આ બીજું બિંદુ ના વિભાજન બિંદુ ઓકે એટલે આ થયું તમારું ઉદાહરણ નંબર 9 સૂત્ર તરીકે પણ તમારે યાદ રાખવાનું છે અને હવે આવશે ઉદાહરણ નંબર 10 10મું ઉદાહરણ બિંદુઓ A4 8 10 લખી દઉં છું ધારો કે બિંદુને A ને B નામ આપી દો તો આપણને સારું પડે 4 8 10 અને B 6 10 -8 ને જોડતા રેખાખંડનું YZ સમતલ ને જોડતા રેખાખંડ AB નું YZ સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો YZ સમતલ પરનું બિંદુ YZ સમતલ હવે યાદ કરો મેં તમને આગલા વિડિયોમાં કહ્યું છે કે YZ સમતલ પરનું બિંદુ કેવું હોય તો કે એમાં Y અને Z સમતલ જ આપેલું છે એટલે એમાં X નથી એટલે X સમતલને એ બિંદુ ટચકતું નથી ત્યાંથી એનું અંતર 0 છે એટલે x યામ મારો 0 આવશે y યામ y અને z યામ z YZ સમતલ પરનું બિંદુ P યામ શું આવશે 0 YZ જો xz સમતલ કરેલો હતો તો x 0 z ને xy સમતલ કરેલો હતો તો x y અને 0 જે સમતલ કરેલો હોય તે સિવાયનો યામ 0 P YZ સમતલ પરનું બિંદુ P 0 YZ કે ગુણોત્તરમાં કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે થયું કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે વિભાજન તમારું આમાં વિભાજન શબ્દ યુઝ કરે કે કેવો આવે મને ખબર નથી અંત વિભાજન બહિર્વિભાજન મને કઈ નથી ખબર એટલે ત્યારે વિભાજન લખવાનું કે તો મને શોધવાનું છે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે મને પૂછ્યું છે એટલે કે મને પૂછેલો છે તો હવે અહીંયા સૂત્ર લખાશે P0YZ બરાબર સૂત્ર લખી નાખો એકવાર મેં તો સૂત્ર શું આવશે તો કે વાળો લખવાનું ને મારે k x2 + x1 છેદમાં 1 + k y2 + y1 છેદમાં 1 + k z2 + z1 છેદમાં 1 + k તો મારે શોધવાનો છે x2 એટલે કયા તો કે આવ્યો આના તરફથી લેવાનું કોઈ નહીં કીધેલું ત્યારે 6 + 4 છેદમાં આ એકની સાથે સરખાવડે થઈ જશે પણ તમે બધા લખી મૂકું છું પછી આવશે અહીંયા k y2 એટલે 10 + 8 છેદમાં 1 + k -8 + 10 છેદમાં 1 + k આ કોણ છે 0 YZ આ તો બધા મારા અનનોન ને y ને z આનાથી મને k મળી જાય અને આને સરખાવો તો k y ને z k ને y નહીં મળે મને બંને z ને k નહીં મળે એટલે અંક હોય ને તેને સરખાવી નાખો એટલે 0 બરાબર 6k + 4 છેદમાં 1 + k બરાબર 0 સાથે ગુણાશે એટલે 0 બરાબર 6k + 4 થયું
k બરાબર -4/6 એટલે આવશે -2/3 અને k મને વિભાજન ગુણોત્તર આવી ગયો એટલે yz સમતલ પેલાને જોડતા રેખાખંડનું એટલે AB નું રેખાખંડ AB નું કયો ગુણોત્તર આવ્યો 2:3 ગુણોત્તરમાં હવે માઈનસ ને કારણ લખી દઉં છું બહિર્વિભાજન કરે છે એમાં માઈનસ આવી ગયું મને માઈનસ આવી ગયું આ થયું આ લોકોને સરખાવવા જાવ તો મને k નહીં મળે કારણ કે y નડે છે એટલે જે કોન્સ્ટન્ટ વેલ્યુ સાથે સરખાવો એટલે મને k મળી જાય બરાબર ઘણીવાર તમને વિભાજન બિંદુ પણ પૂછે તો k ની કિંમત મૂકીને શોધીને અહીંયા k ની કિંમત મૂકો એટલે મને y મળી જશે અને k ની કિંમત અહીંયા મૂકો એટલે z મળી જશે એટલે મને વિભાજન બિંદુ પણ આખું મળી જાય કયા ગુણોત્તરમાં જ પૂછ્યું છે એટલે અહીંયા પતી ગયું પણ બિંદુ પૂછેલું તો તમારે આમાં k ની વેલ્યુ મૂકીને બિંદુ આખું શોધી નાખવાનું ઓકે તો આ તમારા 10 સુધીના ઉદાહરણ કમ્પ્લીટ થયા હવે તમારું સ્વાધ્યાય 12.3 આવતું છે તો 12.3 ના તમે જાતે પણ વિચારી શકો છો આપણે તો કરીશું તમારી થાય તો કરજો અહીંયા આપણે અત્યારે વિડીયો આપણો કમ્પ્લીટ રાખીએ છીએ બરાબર છે ઉદાહરણ બરાબર વ્યવસ્થિત રીતે તમારે કરવાના છે અને સૂત્રો યાદ રાખવાના છે ટિલ ધેન બાય